બધા જ મિત્રોને મારા જય શ્રી રામ અને જય માતાજી। આજનો આપણો ટોપિક બહુ મહત્વપૂર્ણ આજનો આપણો ટોપિક છે। તમારે સમજવાનું છે તમે રનિંગ કરી શકો છો, કઈ રીતના રનિંગ કરવાની છે, કઈ રીતના નહીં। 5 કિલોમીટર રનિંગ કેમ પૂરું કરવું જોઈએ, એના માટેના ફાયદા ગેરફાયદા, કેવી રીતના પૂરું કરવું જોઈએ। જો આ તમે જુઓ ગ્રાઉન્ડ છે, આખું ગ્રાઉન્ડ છે, 5 કિલોમીટર રનિંગ, બરાબર। હવે આમાં તમારે જોવાનું છે મિત્રો, તમારે શાંતિથી જોવાનું છે, શાંતિથી સમજવાનું છે હું શું કહેવા માંગુ છું, ઓકે। અને આમાં કોઈ પણ જાતનું કરવાનું નથી। હવે તમે જુઓ કે તમે ગ્રાઉન્ડમાં દોડતા હશો, તમે પર્સનલ 2 થી 3 જણા દોડતા હશો, તો માનો કે આ એક ગ્રાઉન્ડ છે, આ બીજું ગ્રાઉન્ડ છે, આ ત્રીજું ગ્રાઉન્ડ છે, તમે આવી જ રીતના 1 2 2 3 1 2 3 આવી રીતના 4 જણા તમે દોડો છો। હવે તમે જ્યારે રનિંગ કરવા જાશો ને, આવી રીતના તમે રનિંગ તો 5 કરી દેશો, ચાલો 5 કિલોમીટર રનિંગ મેં પૂરી કરી દીધી, બરાબર। કેટલી મિનિટમાં? 24 મિનિટ છે, 25 મિનિટ છે, 24 મિનિટ છે, પૂરી કરી લીધી। તમે પ્રોગ્રેસ કરો છો, પ્રોગ્રેસ કરીને પણ તમે ચાલો કે 24 મિનિટમાં તમે રનિંગ પૂરી કરી દીધી, બરાબર। રનિંગનો કોઈ આપણે એવું નથી કે 25 મિનિટમાં રનિંગ પૂરી કરવાની છે, આપણે રનિંગમાં ધ્યાન ઓછું આપવાનું છે। હું એવું નથી કહેતો કે રનિંગમાં ધ્યાન નથી આપવાનું, રનિંગમાં ધ્યાન આપવાનું જ છે તમારે, રનિંગમાં ફોકસ વધારે કરવાનું છે, કેમ કે રનિંગમાં આવશો તો જ તમારે આગળનો સ્ટેપ આવશે ને। પહેલા છે રનિંગ, પછી એક્ઝામ, પછી આવશે ફિઝિકલ। આપણે શું જોવાનું છે, રનિંગમાં આપણે નીકળવાનું છે ગમે એમ કરી। રનિંગ તમારી માનો 2 મહિના બાકી છે, 2 મહિના રનિંગના બાકી છે, વધારે આપણી પાસે બાકી છે નહીં, બરાબર। હવે આ 2 મહિનામાં તમારે રનિંગ પાસ થઈ જાય છે। હવે તમારે જોવાનું છે બીજું હું કહું છું, ગ્રાઉન્ડમાં તમારે 1 2 3 કે 4 જણા નથી, આખું પૂરેપૂરું ઝુંડ ઉતારી દે છે તમારી હારવાર રનિંગ કરવા માટે। તો આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, કેટલું બધું જોવાનું નથી તમારે। એટલે ઘોડો આવે ને, ઘોડાની આગળ જે તમને આપે છે કે આવી રીતના આમ લગાડી દે છે, અને ઘોડાને કેમ એક જ વસ્તુ દેખાય છે, એક જ વસ્તુ તમારા માઇન્ડમાં ફોકસ કરવાનું છે તમારે, વધારે પડતું કોઈ આજુબાજુમાં જોવાનું નથી। એક જ વસ્તુ આખું ઝુંડ ઉતારી દેશે, તમને ખબર નહીં પડે ક્યારે ધક્કો લાગી જશે તમારી ઉપર। તમને એમ લાગશે કે રનિંગ થઈ જશે, એવું નથી, તમને એવું નહીં લાગે કે આવી રીતના થશે, આવું થશે। તમારે ખાસ ધ્યાન રાખવાનું છે। હવે એટલું બધું તમે વિચાર કરો, આ ગ્રાઉન્ડ છે એટલું, હવે એટલામાં તમારે ઝુંડ ઉતારી દેશે તો કેવું થશે। હવે માનો તમે આ તમારું ગ્રાઉન્ડ છે, બરાબર, અહીંથી લઈને આ સુધી તમારું ગ્રાઉન્ડ છે। હવે અહીંથી તમારે દોડવાનું છે। હવે આ એક રાઉન્ડ પૂરેપૂરો માનો કે 2 કિલોમીટર 3 કિલોમીટર કે 1 કિલોમીટરનો રાઉન્ડ છે, બરાબર। તો તમારે આ 5 રાઉન્ડ પૂરા કરવા પડશે। આ 5 રાઉન્ડ તમે પૂરા કરો તો તમારો ટાર્ગેટ પૂરો થશે। કેટલી મિનિટમાં પૂરું કરવાનું છે? કે 25 મિનિટમાં પૂરું કરવાનું છે ગ્રાઉન્ડ, બરાબર। હવે તમે માનો કે 18 મિનિટમાં પૂરું કરો તો પણ ફાયદો છે, 19 મિનિટમાં પૂરું કરો તો પણ ફાયદો છે, અને ઇનફ તમે 24 મિનિટમાં પણ પૂરું કરો તો ફાયદો, અને 25 મિનિટની અંદર પૂરું કરો તો પણ ફાયદો નથી। આના પોઈન્ટ મળવાના તમને, કે તમે જલ્દી પૂરું કરી નાખશો તો પોઈન્ટ મળશે, ખાલી ખોટી ઇન્જરી લાવવાની નથી। તમારે એક જ વસ્તુ મહત્વનું છે કે આ રનિંગમાં પાસ થવાનું છે। પહેલા આપણને પોઈન્ટ મળતા હતા રનિંગના કે 1 પોઈન્ટ 2 પોઈન્ટ 3 પોઈન્ટ, તમે જેટલું આગળ ફાસ્ટ ભાગીને પૂરું કરશો તો પોઈન્ટ મળશે। અત્યારે પોઈન્ટ મળતા નથી, એ વસ્તુ બંધ થઈ ગઈ છે। તમારે ધ્યાન શું રાખવાનું છે? એક્ઝામમાં ધ્યાન વધારે આપવાનું છે, વાંચવાનું છે। ઇતિહાસ, ભૂગોળ, 1 થી 7 ધોરણનું ભૂગોળ છે, 1 થી 7 ધોરણનું ઇતિહાસ છે, આ બધી વસ્તુમાં તમારે ધ્યાન આપવાનું છે, ભણવામાં રિવિઝન કરવાનું છે, રિવિઝનમાં વધારે ધ્યાન આપવાનું। આ તમારી રનિંગમાં હવે તમે વિચાર કરો, હવે અહીંયા આખું ઝુંડ હશે, અહીંયા સુધી ઝુંડ હશે, અડધો કિલોમીટર સુધી ઝુંડ ભરેલું છે આ બધી વસ્તુમાં, બરાબર। હવે આમાં તમને ક્યારે ધક્કો લાગી જશે તમને ખબર પડશે, ક્યારે પડી જશો ખબર પડશે, આ બધી વસ્તુ તમારે જોવાની છે। હવે આ વસ્તુ તમે ધ્યાન નહીં રાખો તો શું થશે તમારું, આગળ તમે કઈ રીતના નીકળશો, એક રાઉન્ડ પૂરો કરશો તો પડી જશો। હવે તમારે દોડવાનું છે કઈ રીતના, હું તમને સમજાવું છું। માનો કે આ તમે એક રાઉન્ડ છે, બરાબર, એક રાઉન્ડ તમે ફાસ્ટ દોડી જશો, બીજો રાઉન્ડ ફાસ્ટ દોડી જશો, બીજાના 3 રાઉન્ડ કઈ રીતના દોડશો તમે, 1 કિલોમીટરનો રાઉન્ડ છે, હવે 3 રાઉન્ડ તમે કઈ રીતના દોડશો, તમારે દોડવાનું છે કઈ રીતના। હવે અહીંથી ધીરે ધીરે અડધો રાઉન્ડ દોડવાનો છે, પછી ધીરે ધીરે વધારવાનું છે, પાછું ધીરે ધીરે દોડવાનું, પાછું ધીરે ધીરે વધારવાનું। આ 2 રાઉન્ડ આવી રીતના પૂરા થાય, પાછીના જે 3 રાઉન્ડ છે સામેવાળાને બીટ કરવા કે બાજુવાળાને બીટ કરવા, એને મોટિવેશન આપો, તમે પણ મોટિવેશન લો એના તરફથી। અને સામે તમારે એક જ વસ્તુ મગજમાં રાખવાનું, મારે ફેલ થવાનું નથી, મારે પાસ થવાનું છે। તો હવે તમારે આ 3 રાઉન્ડ બાકી રહી છે, તો 3 રાઉન્ડમાં તમારે એવું ફોકસ કરવાનું છે કે સ્પીડ લાવવાની છે, ફૂલ સ્પીડ। અને સ્પીડ કઈ રીતના લાવો છો તમારે એ એક ખાસ ધ્યાન રાખવાનું છે, હું તમને બતાવું રનિંગ કેવી રીતના કરવાની છે તમારે।
ઘણા બધાના મેસેજ પણ આવે છે, ઘણા બધા મને પૂછે છે પણ કે તમે રનિંગ કેવી રીતના ઇમ્પ્રુવ કરવી જોઈએ. તો આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે ને ઇમ્પ્રુવ. હવે તમે વિચાર કરો, આ આપણું શૂઝ છે બરાબર. હવે તમે અમુક લોકોનો કેટલી વખત મેં વિડીયો મંગાવેલા છે વોટ્સઅપ પર કે તમે રનિંગ કેવી રીતના કરો. હવે આ રીતના પગ મેકી છે, આ રીતના પગ નથી મેકવાનો તમારે, આવી રીતના રનિંગ નહીં થાય. રનિંગ તમારે કરવું હોય તો આવી રીતના પગ મેકવાનો છે, આનાથી પુશ કરવાનું છે તમારે. આનથી પુશ કરશો તમે તો તમારી રનિંગ એટલી ગુડ બેટર થઈ જશે, એની વાત પૂછોમાં કે કેટલી રનિંગ બેટર થઈ જશે. હવે તમે આ જ રીતના ફોકસ કરતા રહેશો તો તમારી રનિંગ એટલી ઇમ્પ્રુવ થઈ જશે, ખબર પણ નહીં પડે. તમારે આનાથી જ ફોકસ કરવાનું છે. સ્ટ્રેચિંગ મુવમેન્ટ કરો. તમારે જો ઈ વિડીયો જોતો હોય તો આ વિડીયો પર જાઓ, તમે ચેનલની અંદર જાઓ, આ વિડીયો પૂરો જુઓ. 15 મિનિટનો વિડીયો તમે પૂરો જોશો, તમને ખબર પડી જશે કે રનિંગ કેવી રીતના ઇમ્પ્રુવ કરવી જોઈએ અમારે. તમને કેટલી વખત મેં સમજાવેલું છે કે આ ઝુંડ ઉતરશે તો આ ઝુંડમાં તમારે ધ્યાન રાખવાનું છે કઈ રીતના રનિંગ કરવી જોઈએ, કઈ રીતના નહીં. હવે આના જેટલા 3 થી 4 હું તમને જે વસ્તુ કહું છું એ વસ્તુ તમારે રનિંગ સાથે લઈ પણ જવાની છે. જ્યારે તમે રનિંગ કરવા જાવ તે લઈ પણ જવાની છે. અને બીજી વસ્તુ એ કે તમારે શું શું વસ્તુ સાથે રાખવી જોઈએ, શું વસ્તુ સાથે ન રાખવી જોઈએ. ઓકે, હું તમને એ વસ્તુ તમને સમજાવું છું. તમે સમજો, તમે જ્યારે ગ્રાઉન્ડ પર જાઓ છો તો ફર્સ્ટ પેલા તો તમારે એ જ વિચારવાનું છે કે પેલા શું કરવું જોઈએ. પેલા તમારે એક 10 થી 15 મિનિટનો વોર્મઅપ કરો. તમારા શરીરના મસલ બરાબર ખોલવાના છે. વોર્મઅપ થઈ ગયા પછી તમારો જ્યારે રનિંગનો વારો આવે ત્યાં એ પેલા તમારે વધારે એક્સરસાઇઝ પર ધ્યાન નથી દેવાનું. તમારે વોર્મઅપ અને રનિંગ કરવાનું છે. રનિંગ કઈ રીતના કરવાની? એક રાઉન્ડ સ્લો, બીજો રાઉન્ડ સ્લો, ત્રીજા રાઉન્ડથી સ્પીડ વધારો, પછી એનાથી સ્પીડ વધારો, અને ચોથો રાઉન્ડ જે છેલ્લો લાસ્ટ રાઉન્ડ હોય એમાં તમારે એટલું એફોર્ટ લગાડવાનું છે તમારું કે એ રનિંગ 5 થઈ જ જવી પડે. એટલું એફોર્ટ તમે લગાવશો તો તમારું રનિંગ રાઉન્ડ 5 થઈ જશે. એના પછી તમે વિચાર કરો કે આ ત્રીજું, ડિહાઇડ્રેશન થવાનું નથી. રનિંગ પૂરું થઈ જાય પછી તમારી ડિહાઇડ્રેશન થવાનું નથી. ડિહાઇડ્રેશનમાં દોડવાનું પણ નથી. જો તમારો વારો આવી ગયો હોય તો તમે વાત કરો ને કે મને ડિહાઇડ્રેશન થઈ ગયું છે તો હું શું કરું? લીંબુ લઈ શકો છો, તમે લીંબુ લઈને જાઓ, લીંબુ પાણી પીવો, તમે ગ્લુકોઝ લઈ શકો છો. આ ડિહાઇડ્રેશનમાં દોડશો તો તમે અંદર જ ગ્રાઉન્ડની અંદર પડી જશો, તમારું ગ્રાઉન્ડ પણ પાસ નહીં થાય. પછી 4 વર્ષ પછી તમારો વારો આવશે તો એનો ફાયદો શું? આટલા મહિનાથી તમે ટ્રેનિંગ કરો છો, વર્કઆઉટ કરો છો, આટલા મહિનાથી તમારું એફર્ટ આપેલું છે, તો તમે લાસ્ટના 5 થી 6 દિવસ છે એ જ જોવાનું છે. હવે 2 મહિના બાકી છે, આપણે વધારે બાકી નથી. તો આ 2 મહિના તમારે જાળવવાનું છે. તમે સવારમાં પણ કરી શકો છો, રાતે પણ રનિંગ કરી શકો છો. 2 ટાઈમ રનિંગ કરો, મારી ના નથી. 2 ટાઈમ રનિંગ કરી શકો છો, પણ 2 ટાઈમ રનિંગ કર્યા તમે 2 ટાઈમ રનિંગ કરો છો. ફર્સ્ટ મોર્નિંગમાં, નાઇટમાં રનિંગ કરો છો. હવે તમે 5-5 કિલોમીટર રોજે ભાગો છો, સવાર સાંજ, બરાબર. હવે ગધેડાની જેમ ભાગવાનું નથી. તમે એક શેડ્યુલ બનાવો. હું તમને બતાવું છું કઈ રીતના શેડ્યુલ બનાવવાનો છે. હવે આવી રીતના તમે એક શેડ્યુલ બનાવશો, બરાબર. કોઈ જાતનો તમારે રનિંગનો ટ્રેનિંગ શેડ્યુલ બનાવવાનો છે. ખોટા પૈસા બગાડવા નથી. 2 મહિનામાં તમારે રનિંગ ઇમ્પ્રુવ કરવાની છે. તો આ વિડીયો જુઓ, આ વિડીયોનો શેર કરો, લાઈક કરો, કે જેને રનિંગ થતી નથી એના પણ માટે ફાયદો છે. હવે અહીંયા તમે 1 દિવસ દોડ્યા, બરાબર, 2 દિવસ દોડ્યા, 3 દિવસ દોડ્યા, આ 4 દિવસ, આપણે 4 દિવસનું ખાલી તમને બતાવું છું. એના પ્રમાણે તમે 30 દિવસનું એક શેડ્યુલ બનાવી શકો છો. હવે પહેલા જ દિવસે તમે 5 કિલોમીટર દોડી ગયા. હવે તમે જે મોર્નિંગમાં જાઓ છો દોડવા, હવે તમે નાઇટમાં દોડવા જવાનું કહો છો કે મારે નાઇટમાં પણ દોડવા જવું છે. હવે તમે આનું જ રિકવર કરી નથી શક્યા, તમે મસલ રિકવર નથી કર્યા. મસલ રિકવર કરવું બહુ જરૂરી છે. જો તમારા ફેમિલી ડોક્ટર હોય તો એને પણ પૂછજો કે હું સવારમાં 5 કિલોમીટર રનિંગ કરું છું, તો મસલ રિકવર કરવા માટે શું કરવું જોઈએ અને કઈ રીતના જવું જોઈએ. હવે આમાં આવશે, તમે વિચાર કરો કે તમે સવારમાં 5 કિલોમીટર, રાતે 5 કિલોમીટર દોડ્યા, બરાબર. હવે ટોટલ 10 કિલોમીટર દોડ્યા. ટોટલ 10 કિલોમીટર દોડ્યા પછી મસલ તો થાકી ગયું છે ને. 1 દિવસ દોડશો, 2 દિવસ દોડશો, પછી તમારું મસલ પેન, તમારું આખું શરીર દુખશે. આના માટે તમે ટેબ્લેટ ચાલુ કરશો, દવાઓ ચાલુ કરશો. દવાઓ ચાલુ કર્યા પછી એની આદત પડી જશે, એના વિના તમને ચાલશે નહીં. હવે આવી જ રીતના તમારે કરવાની જરૂર નથી. તમે ફર્સ્ટ ટાઈમ દોડો છો તો પહેલા તમે એક ટાર્ગેટ કરો કે 2 રાઉન્ડ તમે સ્લો મારવાના છે, 1 રાઉન્ડ ચાલવાનો છે. એના પછી તમારે 2 કિલોમીટર રનિંગ કરવાની છે. આ 2 કિલોમીટર પતી જાય પછી સાંજે પણ તમારે પેલા તો વોર્મઅપ કરવાનું છે. આ તમે વોર્મઅપ પતાવી દીધું. ફર્સ્ટ પ્રાયોરિટી 10 મિનિટનું વોર્મઅપ પતાવી દીધું, બરાબર. હવે 10 મિનિટનું વોર્મઅપ પતાવ્યા પછી તમારે વિચાર કરો કે હવે તમારે અહીંયા તમે 2 કિલોમીટર પાછું રાતે દોડવાનું છે. હવે આમાં લેવાની છે ડાઈટ. ડાઈટ મેન વસ્તુ છે. તમારે જંક ફૂડ બંધ કરવાનું છે અને પ્રાયોરિટી એક જ વસ્તુ રહેશે કે હાઈ પ્રોટીન ડાઈટ ઉપર જાઓ, કે તમારું મસલ છે તે પ્રોટીન સિન્થેટિકથી
હેબિટ બની જાય અને મસલ રિકવર થઈ જાય કે કાલે સવારે તમે જ્યારે મોર્નિંગમાં ઉઠો તો તમારું મસલ એક રેડી હોય, વર્કઆઉટ કરવા માટે પણ રેડી હોય, વોર્મઅપ કરવા માટે પણ રેડી હોય અને રનિંગ કરવા માટે પણ રેડી હોય. હવે તમે ડાયટમાં શું લઈ શકો છો? ડાયટમાં તમારે વેજીટેરિયન છો તો તમે સવારમાં જ્યારે રનિંગ કરીને આવો તો ચણા લેવાના છે. હવે તમને હું અહીંયા ફોટા સહિત મોકલી દઉં છું, તમારે આ ડાયટ કરવાની છે. હવે તમારે તમને ફોટા બતાવી દઉં છું, તમારે વેજીટેરિયનમાં રનિંગ કર્યા પછી ડાયટ શું લેવાની. મિક્સ સ્પ્રાઉટ લેવાના છે, એની સાથે થોડો ગોળ લઈ લેવાનો છે. હવે આ છે લંચમાં ઘરે જે સાદું ભોજન બન્યું છે પૂરી પ્લેટ એ ખાવાનું છે ને સલાડ ખાવાનો છે. હવે ઇનમિક્સ સ્નેક્સમાં શું લેવાનું છે કે આપણે 2 ટાઈમ રનિંગ કરીએ છીએ તો રનિંગ પહેલા તમારે નાઇટમાં તમે રનિંગ કરવા જાવ છો 5-6 વાગે તો એની પહેલા આપણે 4 વાગે ખાવું જરૂરી છે. એક એપલ લઈ લો, એક બનાના લઈ લો. આ 2 વસ્તુ તમારે અવેલેબલ ન હોય તો મિક્સ ફ્રૂટ લઈ લો. બરાબર, આ મિક્સ ફ્રૂટ નહીં ખાઈ શકો તો મિક્સ ડ્રાય ફ્રૂટ ખાઈ શકો છો. હવે આ બધી વસ્તુ ખાધા પછી રાતે તમે રનિંગ કરીને આવો એટલે મસ્ત ફ્રેશ થાવ, પછી ડિનર કરવાનું છે. ડિનરમાં શું લેશો તમે? ડિનરમાં એક હાઈ પ્રોટીન મીલ લેવાની. સોયાબીન રાઈસ લઈ શકો છો તમે, નકર તમે પનીર અને રોટલી લઈ શકો છો. હવે પનીર રોટલી લઈને એની સાથે સલાડ લેવાનો અને રાતે સૂતી વખતે પહેલા એક જ વસ્તુ તમારે કરવાની છે કે તમારે એક દૂધ લેવાનું છે, 250 ml દૂધ લેવાનું, 1 ગ્લાસ દૂધ લેવાનું છે. એમાં મખાના નાખવાના છે. મખાના નાખ્યા પછી થોડી હળદર નાખવાની છે. હળદર નાખીને એક ધાગાવાળી મિશ્રી નાખવાની છે. એ દૂધ બનાવવાનું છે, એ દૂધ તમારે પીવાનું છે. એની સાથે તમારે મિક્સ ડ્રાય ફ્રૂટ ખાવાના છે અને એક અલાર્મ સેટ કરીને તમારે હોવાનું છે. પૂરા દિવસનું શેડ્યુલ કે આટલા વાગે મારે કાલે સવારે શું શું કરવાનું છે લખો અને કાલે સવારે કેટલી રનિંગ કરવાની છે એ લખો. અને તમે આજે જ રનિંગ ચાલુ કરતા હોય તો આજે તમારે લખી લેવાનું કે આટલી મિનિટમાં મેં આટલી મિનિટ 5 મિનિટમાં મેં એટલું દોડ્યો, 10 મિનિટમાં હું એટલું દોડ્યો, સાંજે મેં એટલું દોડી લીધું, રાતે એટલું દોડી લીધું. આ એવું નથી કે ભાઈઓ માટે જ છે, બહેનો પણ માટે છે. બહેનો પણ આવી રીતના કરી શકે છે, ભાઈઓ પણ આવી રીતના કરી શકે, તો જ તમારી રનિંગ ઇમ્પ્રુવ થશે. નકર રનિંગ ઇમ્પ્રુવ થશે. તમે આ વિડીયોમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. હું આ તમારી હાટુ બધા વિડીયો અફોર્ડ બનાવી શકું તો મને પણ સપોર્ટ કરો કે હું આગળ તમને પણ સપોર્ટ કરી શકું. અને તો હું તમને આ વોટ્સઅપ નંબર આપું છું. આ વોટ્સઅપ નંબર ઉપર તમારે મેસેજ કરવાનો છે, કોલ નહીં લાગે, ઓનલી મેસેજ કરવાનો છે. કોઈ પણ વસ્તુનો જવાબ દે પૂછી શકો છો. મને જ્યારે પણ ટાઈમ મળશે, હું આખો દિવસમાં જ્યારે પણ ટાઈમ મળશે હું તમને રિપ્લાય કરીશ. આ બીજા દિવસે, હવે માનો કે આ બીજો દિવસ છે, બીજા દિવસે રનિંગ કેવી રીતના કરશું? માનો આ બીજો દિવસ રનિંગ છે, બીજા દિવસે તમે વોર્મઅપ કર્યું, ઓકે, વોર્મઅપ કર્યા પછી તમે માનો કે 3 કિલોમીટર આસાનથી દોડી ગયા છો. હવે 3 કિલોમીટર છે ને એ રાતે પણ આસાનથી દોડવાનું છે, ડાયટ લેવાની છે. પ્લસ ત્રીજો દિવસ 3 કિલોમીટર જ દોડવાનું છે, સાંજે સવાર 3 કિલોમીટર દોડવાનું, ડાયટ લેવાની છે ભરપૂર. ચોથા દિવસે પણ 3 કિલોમીટર દોડવાનું છે, ડાયટ લેવાની છે ભરપૂર. હવે આ એક શેડ્યુલ અઠવાડિયું તમે ફોલો કરશો એટલે તમને ફરી થોડીક સ્ટ્રેન્થ વધશે. શું લેવા? કે તમે હાઈ પ્રોટીન ડાયટ લ્યો છો. ડાયટ લીધા પછી તમારું મસલ યુઝ ટુ થવાનું કારણ શું છે? હવે આ તમારે થોડી સાયન્સમાં જવું પડશે કે તમારું પ્રોટીન સિન્થેટિક છે એ વધી જશે, તમારું અફેનેટ વધી જશે, તમારું મેટાબોલિઝમ ફાસ્ટ થશે, તમારા હાર્મોન ગ્રોથ થશે. તો તમારા હાર્મોન ગ્રોથ થશે તો પણ બહુ સારું છે. અને હાર્મોન ગ્રોથ થી તમારી હાઈટ વધી શકે છે, જેને 1 સેન્ટીમીટર 2 સેન્ટીમીટર ઘટે છે. આ વિડીયો ચેનલ પર જઈને આ વિડીયો તમે જોઈ શકો છો કે મેં હાઈટ ઉપર એક ટેબ્લેટ બતાવેલી છે. આ ટેબ્લેટ જો તમે 15 દિવસ ફોલો કરશો તો તમારું હાઈટ વધશે ને વધશે. 100% મારી ગેરંટી લઈ લઈને લ્યો કે હાઈટ વધશે, પણ એ પ્રમાણે તમારે વર્કઆઉટ ટ્રેચિંગ કરવું પડશે. હવે વિચારો કે તમે એટલી વસ્તુ કરી લીધી, બરાબર. પછીના અઠવાડિયામાં તમારે શું કરવાનું છે? પછીના અઠવાડિયામાં તમારે એક જ વસ્તુ કરવાની છે કે પાછું અઠવાડિયાનું શેડ્યુલ તમે ફરીથી બનાવવાનું છે. હવે અઠવાડિયાનું શેડ્યુલ તમે બનાવ્યું તો અઠવાડિયાના શેડ્યુલમાં તમારે શું કરવાનું છે? અઠવાડિયાના શેડ્યુલમાં એક જ વસ્તુ તમારે યાદ રાખવાની છે, 1 2 3 4 5 6 અને 7. ઓકે, અઠવાડિયાના શેડ્યુલમાં તમારે 4 કિલોમીટર ભાગવાનું છે પહેલા જ દિવસે, મોર્નિંગમાં અને નાઇટમાં 4 દિવસ. બરાબર, 4 દિવસ તમારે ભાગવાનું છે કન્ટિન્યુ. હવે 4 દિવસ તમે આ 4 કિલોમીટર તમે માનો કે હવે અઠવાડિયું તમે ભાગ્યા, એને પ્રમાણે તમે નાઇટ દિવસ ડાયટ કન્ટિન્યુ લીધી છે. ડાયટમાં ફોકસ કરવાનો છે. તો એક વસ્તુ સમજી જ લેવાની છે કે ડાયટમાં તમે ફોકસ કરશો તો જ તમારું મસલ રિકવર થશે, ને મસલ રિકવર થશે તો જ તમે આગળ વધી શકશો મિત્રો. અને આવી જ રીતના તમારે ધ્યાન રાખો. મારા જેટલા પણ સ્ટુડન્ટ છે, રનિંગ કરે છે, જીમમાં વર્કઆઉટ કરે છે, અને હું ડાયટ ઉપર પહેલી પ્રાયોરિટી આપું છું કે ડાયટ ઉપર ફોકસ કરો. વર્કઆઉટ 30%, 70% ડાયટ ઉપર કંટ્રોલ કરશો તો જ તમારે સારું પડશે. હવે આ વસ્તુ તમે કર્યા પછી આમાં તમારે વાંચવાનું ચાલુ કરવાનું છે નાઇટમાં. હવે નાઇટમાં તમે ખાલી અડધી કલાકથી ચાલુ કરો, 40 મિનિટ, 50 મિનિટ, 60 મિનિટ, 1 કલાક થઈ ગયું. 1 કલાક, 2 કલાક, 2 કલાક એમ કરીને તમે સ્પીડ વધારો ધીરે ધીરે.
રિવિઝન કરતા રહો. અને તમારી આજુબાજુમાં લાઇબ્રેરી હોય તો લાઇબ્રેરીમાં જાઓ, ખાલી ટાઈમમાં તમે લાઇબ્રેરીમાં જાઓ. અને તમે જો જોબ કરો છો તો તમે પાર્ટ ટાઈમ તમે એક લાઇબ્રેરી કરી શકો છો. રિવિઝન કરતું રહેવાનું છે ઓટોમેટિક. નકલું તમે રિવિઝન જેટલું કરશો એટલું તમારા માટે બહુ ફાયદો છે. સવારમાં પણ રનિંગ કરો છો, રાતે પણ રનિંગ કરો છો, બરાબર. હવે સવારમાં તમે રનિંગ કરો છો તો સવારમાં તમે રનિંગ કરો છો તો મસલ રિકવર થતું નથી, કોઈ વાંધો નહીં. હું એવું નથી કહેતો કે 2 ટાઈમ રનિંગ નથી કરવાની. હું એમ જ કહું છું કે તમે સવારમાં મોર્નિંગમાં પણ રનિંગ કરો, નાઇટમાં પણ રનિંગ કરો, બરાબર. હવે આ 2 ટાઈમ તમારે રનિંગ કરવાની છે એ ફાઇનલ છે. પણ પ્રાયોરિટી શું આપવાની છે? ડાયટ. ડાયટમાં તમે પ્રાયોરિટી આપશો તો તમારું મસલ રિકવર થશે. અને મસલ રિકવર થયા પછી તમારું એક બહુ ફાયદો પડશે દોડવામાં. હવે તમે વિચાર કરો કે મોર્નિંગમાં તમે દોડવા ગયા, બરાબર, તો તમારે એક્સરસાઇઝ ઉપર ઓછું ધ્યાન આપવાનું. ડિહાઇડ્રેશનમાં દોડવાનું નથી. પેલા તો એ જ વસ્તુ જોવાનું કે તમને ડિહાઇડ્રેશન થાય છે તો તમે લીંબુ પાણી લઈને પીવો. પેલા ગ્લુકોન ટી પીવો, લીંબુ પાણી પીવો, કોઈ ફળ. હવે જાજો સમય નહીં લઈએ અને વિડીયોને એન્ડ કરશો એની પહેલા હું તમને સમજાવું છું કે શું કરવાનું. હવે જુઓ, પહેલી બનાવો કે 2024 આવનારી પોલીસ ભરતીમાં ક્વેશ્ચન માર્ક લગાવો કે આપણે પાસ થવાનું છે. ઓકે, પહેલી પ્રાયોરિટી એ રહી છે તમારી રનિંગ. સવારમાં તમે 5 વાગે રનિંગ કરવા જાઓ છો. ઓકે, 5 વાગે રનિંગ કરો, તમે આવો છો 8 વાગે ઘરે, ફ્રેશ થાવ. ફ્રેશ થઈને બીજી પ્રાયોરિટી તમારી રહેશે વર્કઆઉટ કરો, થોડો વર્કઆઉટ કરો. બીજી પ્રાયોરિટી થોડો વર્કઆઉટ કરો બોડીને. ત્રીજી પ્રાયોરિટી રહેશે તમારું મેડિટેશન. મેડિટેશન એવું નથી કે આખો દિવસમાં ગમે ત્યારે કરી, સવારમાં પણ કરો, રાતે સૂતી વખતે પણ મેડિટેશન કરી શકો છો. ચોથી પ્રાયોરિટી રહેશે તમારું રિવિઝન, વાંચવાનું છે. આટલી વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાનું, વાંચ કરવાનું છે. જેટલું તમે વાંચશો એટલું તમારો બહુ ફાયદો પડશે. રનિંગ તો આપણે માનો કે 25 મિનિટમાં રનિંગ પૂરી કરવાની છે. એની અંદર પૂરી કરશો તો પણ માર્ક નથી મળવાના, એની ઉપર કરશો પણ માર્ક નથી મળવાના. આ વખતે બહુ બધા ફોર્મ ભરાણા છે તો આ વખતે થોડો ચેન્જીસ કરી આપેલો છે કે 25 મિનિટમાં રનિંગ પૂરી કરવાની છે, એના પણ વધારે કરવાની છે નહીં. ઓકે, હવે તમે એક ખાસ ધ્યાન રાખો કે આના પછી તમારે શું કરવું જોઈએ. આ લીધું, તમે સાંજે સૂતી વખતે શેડ્યુલ બનાવો. કાલે સવારે મારે કેટલું દોડવાનું છે, કાલે સવારે મારે કેટલા વાગે જાગવાનું છે. આ એક શેડ્યુલ બનાવો, ડાયટ કોન્સેપ્ટનું શેડ્યુલ બનાવો. ડાયટ કમ્પલસરી કરવાની છે. 2 મહિનામાં તમારે આ ઇમ્પ્રૂવ લાવવું હોય તો આટલી વસ્તુ તમારે કરવી જ પડશે. તો તમને આ વિડીયો કેવો લાગ્યો છે તમે કમેન્ટ બોક્સમાં મને જણાવી શકો છો કે આના પછીનો વિડીયો તમારે કયા રિલેટિવ ઉપર જોઈએ છે. જાજો સમય બાકી નથી. આ વિડીયોને શેર કરો. જેને પણ આવી રીતના રનિંગમાં પ્રોબ્લેમ પડે છે એ લોકોને શેર કરો. અને પોતે એમ માને છે કે હું એકલો જ છું, રનિંગમાં પાસ થઈ જાય તો મારા ભાઈ આટલું ગ્રાઉન્ડ હશે. કોઈ લેડીઝ છે કે બેન, કોઈ બેન છે કે કોઈ ભાઈ છે, સ્ટુડન્ટ માટે આ ખાસ ધ્યાન રાખવાનું છે કે આટલું ગ્રાઉન્ડમાં તમને એક ઝુંડ ભરી આપશે. આ ઝુંડમાં તમે કેવી રીતના દોડશો એ જ તમારે મહત્વનું છે. આ પૂરા વિડીયોમાં તમારે આ જોવાનું છે કે ઝુંડમાં તમારે કેવી રીતના દોડવું જોઈએ, તમારી રનિંગ કેવી રીતના ઇમ્પ્રૂવ થવી જોઈએ. હવે આ ઝુંડમાં તમે દોડી ગયા તો તમારું રનિંગ પાસ. એના પછીના ટોપિક પર આપણે પછી વાત કરશું. કરવાની, જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, આઇકન દબાવો, શેર કરો, કમેન્ટ જરૂર કરવાની છે કે આ વિડીયો તમને કેવો લાગ્યો છે અને વધારે ને વધારે શેર કરવાનો છે. હવે મળશું આના પછીના વિડીયોમાં. ત્યાં સુધી બધા જ મિત્રોને જય શ્રી રામ.